हेलो फ्रेंड्स, जय श्री कृष्ण बधाने। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं રીંગણનો કાચો ઓળો। तो आज આપણે एकदम स्वादिष्ट રીંગણનો કાચો ઓળો બનાवशुं અને તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેને આપણે ધુંગારીને બનાવશું। તો ચાલો બનાવીએ एकदम झटपट અને एकदम स्वादिष्ट એવો રીંગણનો કાચો ઓળો। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। तो રીંગણનો કાચો ઓળો બનાવવા માટે આપણે આ રીતે બે રીંગણ લીધા છે। તો તેને આપણે ઉપરથી જે આ ડીટીયાનો ભાગ છે તેને કાઢી લેશું અને રીંગણમાં આ રીતે નાઈફની મદદથી કટ લગાવી દેશું, જેથી કરીને રીંગણ અંદર સુધી સારી રીતે શેકાઈ જાય। અને ઉપર થોડું આ રીતે તેલ લગાવી દેશું। તેલ લગાડવાથી રીંગણને શેકાઈ જાય ત્યારબાદ તેની છાલ ઇઝીલી નીકળી જશે। હવે આપણે આ રીતે સ્ટેન્ડ લીધું છે, તેના ઉપર આપણે રીંગણ રાખીને શેકી લેશું। જો તમારે આ રીતે ન શેકવું હોય તો ડાયરેક્ટ ફ્લેમ ઉપર પણ શેકી શકાય। तो आ रीते बधी साइड शेकाई जाए त्यां सुधी आपणे बंने રીંગણને શેકી लेशुं। तो आ रीते आपणे રીંગણને શેકી લીધા છે। હવે આપણે ઓળામાં એડ કરવા માટે ટમેટા, લસણ અને મરચાં લીધા છે, તેને પણ આપણે સારી રીતે શેકી લેશું। तो आ रीते આપણે ટમેટાને સ્ટેન્ડ ઉપર રાખી દેશું, લસણને પણ રાખી દેશું અને મરચાં પણ રાખી દેશું અને તેને ફેરવીને બધી સાઈડ શેકી લેવાનું છે। तो आ रीते आपणा टमेटा, मरचा अने लसण पण सारी रीते शेकाई गयुं छे। हवे आ बधानी आपणे छाल काढवानी छे। तो રીંગણ ઉપર આપણે તેલ લગાવ્યું તો છાલ આ રીતે ઇઝીલી નીકળી જશે। તો આ રીતે આપણે બંને રીંગણની છાલ કાઢવાની છે અને સાથે સાથે આપણે ટમેટા અને લસણની છાલ પણ કાઢી લેવાની છે। તો આ રીતે तो आ रीते आपणे टमेटा अने लसणनी छाल पण काढी लीधी छे। हवे आपणे રીંગણને નાઈફની મદદથી आ रीते મેશ કરી લેવાનું છે। तो आ रीते एकदम सरस રીંગણનું ભરથું થાય તે રીતે આપણે તેને કટ કરી લેશું અને ડીટીયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે। तो आ रीते आपणे बंने રીંગણાનો छूंदो तैयार करी लीधो छे। हवे आपणे मिक्सर जारमां टमेटा, लसण अने मरचांने पण सारी रीते पीसी लेशुं। तो आ रीते आपणे टमेटा, लसण अने मरचांनी पेस्ट पण तैयार छे। तो हवे आपणे काचो ओळो मिक्स करवा माटे आ रीते बाउल लीधुं छे, तेमां आपणे मेश करेला રીંગણા लई लेशुं। त्यारबाद तेमां आपणे जे चटणी बनावीने राखी हती टमेटा, लसण अने मरचांनी ते एड करी देशुं। अर्धी चमची काश्मीरी लाल मरचुं एड करशुं। अर्धी चमची धाणा जीरुं पाउडर एड करशुं। स्वाद प्रमाणे मीठું एड करशुं। एक मोटी चमची માંડવીનું तेल एड करशुं। तो आ ઓળામાં આપણે કાચા તેલનો જ ઉપયોગ કરવાના છે। તો આપણે સિંગ તેલનો ઉપયોગ કરશું તો તેનો ટેસ્ટ ઓળામાં ખૂબ જ સરસ આવશે। સાથે સાથે લીલા ધાણા પણ એડ કરી દેશું। બધું બરાબર મિક્સ કરી લેશું। तो ओછી મહેનત અને સ્વાદમાં લાજવાબ એવો આપણો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો કાચો ઓળો તૈયાર છે। આ ઓળાને તમે રોટલા સાથે એન્જોય કરી શકો છો। તો આ ઓળો ગામડામાં જે રીતે બને ચૂલામાં તેવો ટેસ્ટ આપવા માટે તેને આપણે ધુંગારશું। તો આ રીતે આપણે કોલસા લીધા છે। કોલસાને આપણે ફ્લેમ ઉપર ગરમ કરી લેશું। તો આ રીતે કોલસા એકદમ ગરમ સરસ થઈ જાય ત્યારબાદ તેને આપણે એક વાટકામાં લઈ લેશું અને ઓળામાં વચ્ચે જગ્યા કરીને વાટકો વચ્ચે રાખી દેશું। તો ગરમ કોલસા ઉપર એક ચમચી તેલ એડ કરશું। તેલ એડ કરવાથી આ રીતે ધુવાળો થશે, ત્યારબાદ તેને આપણે ઢાંકી દેશું। તો આ રીતે ધુવાળાની સ્મેલ ઓળામાં એકદમ સારી રીતે બેસી જશે। તો આ રીતે ધુંગારવાથી ધુવાળાની સુગંધ એકદમ સારી રીતે ઓળામાં બેસી જશે અને ઓળાનો સ્વાદ ગામડામાં આપણે ચૂલા ઉપર બનાવીએ તેવો જ આવશે।
ત્યારબાદ આપણે ઓળામાંથી વાટકીને લઈ લેશું અને ઓળાને સારી રીતે મિક્સ કરી દેશું. તો ગામડાની યાદ અપાવી દે તેવો એકદમ સ્વાદિષ્ટ રીંગણનો ધુંગારેલો કાચો ઓળો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ કાચા ઓળાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.